પણ વાય યોગા વિથ ચેતના મેમ, એ પણ આપણે કરવું જોઈએ. ચેતના મિસ મને એ બહુ જ ગમે છે કે ડે બાય એવરી ડે સી ઇઝ લર્નિંગ. એટલે આપણે જ્યારે કંઈક અત્યારે હું આ નવું શીખું છું, આ નવું કરું છું, ક્યાં મોબાઈલમાં કે ક્યાંક બીજે, તો એનું રિઝલ્ટ આપણને દેખાય છે કે દર થોડા દિવસે કંઈક નવું આપણને શીખવાડે છે અને આપણે કરીએ છીએ. અને જે 5 દિવસનું છે એ પણ બહુ સાયન્ટિફિકલી ડિઝાઇન કરેલું હોય એવું મને લાગે છે કે એક દિવસ આપણે ફ્લોર એક્સરસાઇઝ હોય કે એક દિવસ સ્ટેન્ડિંગના હોય, તો આપણા આખા બોડીના બધા ઓર્ગનને પ્રોપર એક્સરસાઇઝ મળી રહે. અને એમનું એ પણ એક બહુ હોય છે કે જે યોગાનું ઇમ્પોર્ટન્સ છે કે યોગાનો બેનિફિટ છે તે એક જણને થવો જોઈએ. ધારો કે હું કહી દઉં કે આમથી વધારે મારે નથી થતું, એ પાછા કહેતા જ જાય છે કે બધાએ બધું ટ્રાય કરવું એવું નહીં, પોતાની બોડીની લિમિટ જોઈને કરવું, પણ બધા આસનનો બેનિફિટ બધાને મળે એવું એ ટ્રાય કરતા હોય છે. એટલે એ પણ એક એમનું બહુ પ્લસ પોઈન્ટ છે. પણ અને બીજું મારે આજે ટીચર્સ ડેના દિવસે એક કહેવું એ પણ છે કે યોગા કરતા રહીએ અને કરાવતા રહીએ. કે જેમ ટીચર જ્યારે શીખવાડે છે ત્યારે એ વધારે પાછું પોતે પણ શીખતું જાય છે. કે જે આપણે મેથ્સના ટીચર હોય તો એને જે મેથ્સનું બધું વધારે સરસ આવડતું હોય, તેમ આપણે જેમ ચેતના મિસ પાસે શીખીએ તો એ આપણે પણ બીજા કોઈને શીખવાડીએ, આપણા ઘરમાં શીખવાડીએ, આપણી આજુબાજુમાં શીખવાડીએ, તો આપણું પણ એ વધારે સારું થતું જાય અને જે બેનિફિટ આપણને મળે છે એ આપણે બીજાને પણ એનો લાભ આપી શકીએ. થેન્ક યુ.